નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે હું જે વ્યક્તિની સાથે છું, એક સિનેમા પ્રેમીને એનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા હિતેન કુમાર આજે આપણા જૂનાગઢના મહેમાન થયા છે અને મને એમને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે આજે સૌપ્રથમ આપણે એને મળીએ અને મારા ફેસબુક પેજ વતી 1,70,000 ફોલોઅર્સ વતી જૂનાગઢમાં સોરઠમાં આપનું હિતેનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. હું પણ તમને શુભેચ્છા આપું છું. દરેક દર્શક મિત્રોને, તમારી ચેનલના દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ, જય ગિરનારી. જુનાગઢમાં છું એટલે જુનાગઢના ગિરનારને યાદ કર્યા વગર વાત ના થાય. થેન્ક યુ વેરી મચ. હિતેનભાઈ, તમને તમારા જે ચાહકો છે એ સુપરસ્ટાર કહેતા હોય છે, ઘણાના આદર્શ આઈડલ પણ તમે હશો, પણ મેં છે ને તમને એક મારી રીતે તમારી વ્યાખ્યા કરી છે 3 પેઢીનો રામલો. કારણ કે ઊંચી મેળીના ઊંચા મોલ લગભગ મારા ખ્યાલથી 1996 એટલે ત્યારે જે યુથ હશે, યુવા વર્ગ ત્યારે હશે જી, એના માટે તો તમે હીરો હતા જ. ત્યાર પછી વર્ષ છેલ્લે, એટલે ભલે છેલ્લે નહીં પણ એમ કે વર્ષ વખતે જે ટીન એજરોએ, જે યુવાનોએ તમને જોયા, એના માટે પણ તમે હીરો, નાયક જી. અને મેં છે ને તમારી મુલાકાત આપણે જ્યારે અમદાવાદમાં મળ્યા ને ત્યારે એક રીલ બનાવી હતી ફોટોગ્રાફ સાથે, મારા ફેસબુક પેજ ઉપર મૂકી. પછી હું આમ ફરતો હતો તો એક 12-13 વર્ષના છોકરાએ મને આવીને કીધું કે તમે રામલાને મળી આવ્યા. એટલે એ પેઢીના પણ તમે રામલો થયા, એના પણ નાયક થયા. એટલે આમ તો 3 દાયકાથી સતત તમે એઝ એ નાયક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો તરીકે કામ કરો છો. નહીંતર એમાં છે ને કેશવ રાઠોડ સાહેબ, એને તો તમે ઓળખા, આપણા જૂના રાઇટર ડિરેક્ટર. એ મને એક વખત એમણે વાત કરેલી કે હીરો છે ને એનું આયુષ્ય કેટલું 10 વર્ષનું, પણ તમે સતત 3 દાયકાથી એઝ એ નાયક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર છવાયેલા છો. એટલે પહેલાં તો તમારી આ ફિટનેસ અને આ સ્ફૂર્તિનું રહસ્ય શું છે એમને સમજાવો. એક જ નાનકડો ફરક છે કે કદાચ કોઈક વ્યક્તિ હીરો જ બનવા માટે આવે તો કદાચ એમની ઉંમર 5-7-10 વર્ષની હશે. હું તો એક્ટર બનવા આવ્યો હતો. મારી પહેલી ફિલ્મ પણ ખલનાયક તરીકેની હતી. ઈશ્વરના અને લોકોના આશીર્વાદ અને ગોવિંદભાઈ પટેલના કારણે, ઈશ્વરની ઈચ્છાને કારણે દેશરે મારા ખોળામાં આવી, જેની મેં ક્યાંય ક્રેડિટ લીધી નથી. પણ ત્યારથી એક દોર એવો આવ્યો કે જ્યાં નાયક તરીકેની અસંખ્ય ફિલ્મો આવી, એમાં રામલા તરીકેનું કેરેક્ટર લોકોના હૃદયમાં છપાઈ ગયું. કારણ કે ખૂબ જ નિષ્ઠાપૂર્વક, ખૂબ જ જુદી રીતે એને ભજવવાના પ્રયત્ન કર્યા અને લોકોને ઘણા વર્ષો પછી એ પ્રકારનો નાયક મળ્યો હશે. અને સદભાગી છું, ઈશ્વરના આશીર્વાદ છે કે તમે કહ્યું ને કે ગઈકાલ પરમ દિવસ એટલે 4 પેઢી થઈ. હું એ મારી ક્રેડિટ હું મારી જાતને નથી આપતો, ઈશ્વરને લોકોના પ્રેમને જ આપું છું. કારણ કે એ સમયના જે જનરેશન હતા 1996 પહેલાના, જ્યારે આપણા ઘરમાં આપણા ફાધર હતા, આજે આપણે ત્યાં આપણા સંતાનોના બાળકો છે, આ 4 પેઢીઓની વચ્ચે પણ મારા માટેનું એક જગ્યા પોતાની બનાવી શક્યો છું. એ પ્રેક્ષકોનો આભાર છે, ઈશ્વરનો આભાર છે, માલિકનો આભાર છે. પણ એક વાતે બહુ કમાલની ચમત્કાર થઈ છે કે 80 વર્ષના વૃદ્ધ જનરેશનની સાથે સાથે 55 વર્ષનું એક જનરેશન, ત્યાર પછીનું 35 વર્ષનું જનરેશન, અને હમણાંના દોરની જે ફિલ્મો, આ ત્રીજી ઇનિંગ કહેવાય મારી, કે જેની અંદર નાનું બાળક પણ આવીને, એ લોકો પાલવડે અને મૈયર જેવી ફિલ્મો જ્યારે રિલીઝ થાય ત્યારે રામલા તરીકે પ્રેમ કરે, પણ જ્યારે એ લોકો વશ અને હમણાંની જે બનતી ફિલ્મો જુએ છે ત્યારે એ લોકો પ્રતાપને જોઈને ડરી પણ જાય છે અને ફરી પાછા બીજી બધી ફિલ્મોમાં આવીને ભેટી પણ પડે છે. નસીબદાર છું, નસીબ કહેવાય, બીજું શું કહેવાય. હાર્ડવર્ક અને એક્ટર બનીને આવો ત્યારે તમે દરેક પાત્ર મુજબનો અભિનય કરતા હો છો. મેં ક્યારે મારી જાતને હીરો બનવા માટે અહીં આવ્યો જ નહોતો, અસંખ્ય વખત આગળ કહી ચૂક્યો છું. જે રોલ મારા નસીબે આવ્યા એ રોલને બહુ અદ્ભુત રીતે નિભાવવાના પ્રયત્ન કર્યા છે અને એનું પરિણામ તમે લોકોએ આપ્યું છે મને. અને મારા છે ને પેજ ઉપર ઘણી વખત તમે આજ પણ ઘણા ઇન્ટરવ્યુમાં કરી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેશરેથી તમારો પ્રવેશ પણ ઊંચી મેડીથી મારો પ્રવેશ, ઊંચી મેડીથી વિલન તરીકે, અને દેશરે મારી હીરો તરીકેની પહેલી ફિલ્મ. પણ તમે નાટકોમાં હતા અને મેં જોયું છે ઘણી ફિલ્મોમાં, પહેલા તમે હિન્દી ફિલ્મોમાં પણ અભિનય આપેલો છે. એક ફિલ્મમાં મેં તમને જોયેલા છે, જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા. એવી 3-4 ફિલ્મો મેં કરી અત્યારે ગુજરાતી ફિલ્મમાં આવવા પહેલા. કારણ કે ત્યાં નાટકોના દરેક કલાકાર
એમની ઈચ્છા હોય કે આપણને અહીંયાથી હિન્દી ફિલ્મ માટેની તક મળે અને એ વખતે નાના નાના રોલોથી બધા શરૂ કરતા હોય આવી 2-4 ફિલ્મો કારણ કે તમે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી એન્ટ્રી થઈ ને ત્યારે થોડોક નબળો સમય ચાલતો હતો ગુજરાતી ફિલ્મ જી ઇન્ડસ્ટ્રીમાં. જી 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 અને એ સમયે તમે ઊંચી મેડીના ઊંચાણમાં હિતેન કુમારનો પ્રવેશ કઈ રીતે એની થોડી વાત કરશો? એક્ટર બનવાના પ્રયત્નો તો વર્ષોથી ચાલતા હતા. 14-15 વર્ષ મેં નાટ્ય જગતમાં ખૂબ કામ કર્યું અને ત્યાંથી હિન્દી ફિલ્મો માટેના પણ પ્રયત્ન કર્યા. પણ અમુક બાબતમાં ઈશ્વરે શું નક્કી કર્યું છે તમારા ને મારા હાથમાં નથી હોતું. 2-4-5 આવા પ્રોજેક્ટ થયા કે જેની અંદર અધવચ્ચારે મને એમ લાગે કે નહીં, જે મને કહેવામાં આવ્યું હતું એ રોલ એ શેપ નથી આવ્યો તો કદાચ મારે છોડી દેવું પડે. ઘણી વખત મારા કામ શરૂ કરતાં પહેલાં મને સાઈડ કરી લેવામાં આવે કારણ કે એ મારી કિસ્મતમાં નહોતું. આજે તમે ફિલ્મની વાત કરી, ઓફિસર નામની ફિલ્મમાંથી સુનિલ શેટ્ટીના ફાધરનો રોલ કર્યો હતો એ મારી યંગ એજમાં પણ આવી ઘણી બધી ફિલ્મો હતી. પણ એક્ટર બનવાના સતત પ્રયત્ન ચાલુ હતા અને એ દરમિયાનમાં મને ગુજરાતી સિનેમા જે તે વખતે ખૂબ જ કંગાળ પરિસ્થિતિમાંથી પસાર થતું અને એની અંદર મારે પ્રયત્ન કરવો હતો કે ત્યાં કેમ આપણે મરાઠી સિનેમા અને બીજી બધી ભાષાની સિનેમા આટલા અદ્ભુત લેવલ પર કામ કરે છે તો આપણે ત્યાં કેમ આવું, આ જોવા માટે મારે ગુજરાતી સિનેમા જોવું હતું. અને એ દરમિયાનમાં મને ઊંચી મેડીના ઊંચા મોલમાં તક મળી. ગોવિંદભાઈ પટેલે આપી ખલનાયકનો રોલ આપ્યો. હા, અને એ પહેલી જ ફિલ્મે સ્ટેટ એવોર્ડ મને આપ્યો અને ત્યાંથી મારે એક ઈશ્વરે જુદો નિર્માણ કરેલો રસ્તો ખુલી ગયો. હું તો આવ્યો તો ખલનાયક બનવા માટે પણ એ ફિલ્મના એ ખલનાયકના રોલને લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો કે સ્ટેટ એવોર્ડથી લઈને એ ફિલ્મ પણ સુપરહિટ થઈ. નરેશભાઈ હીરો હતા, રોમા માણેક હિરોઈન હતા, હું ખલનાયક હતો. પણ એના લકી સ્ટુડિયોમાં ખરેખર સ્ટ્રગલ પણ તમે મેં જોયેલો છે. જી જી જી, ઘણા બધા ઇન્ટરવ્યુ, બહાર રૂમ પણ નહોતો. જી જી, એ ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં એ બધી વાતો થઈ છે. એટલે બહુ શોર્ટમાં કહું તો કે એ માર્ગ મેં નહોતો નક્કી કર્યો. હા, મહેનત મેં પુષ્કળ કરી છે. ખૂબ હૃદયથી, ચોખ્ખા હૃદયથી જે પણ પાત્ર મળ્યું છે મેં લોકોની સમક્ષ અભિનય કરીને લઈ જવાનું, જીવંત કરવાના પ્રયત્ન કર્યા છે. એ ક્રેડિટ મારી. પણ હીરો બની જાઓ કે દેશરે જેવી સુપરહિટ ફિલ્મમાંથી સુપરસ્ટાર બની જાય, સુપરસ્ટાર શબ્દ આજે પણ નથી ગમતો મને ભરતભાઈ. એક્ટર બનવા આવ્યો તો જે પાત્રો મારા નસીબમાં આવ્યા એ પાત્રોને સરસ રીતે નિભાવવાના પ્રયત્ન કર્યા. એ દોરથી લઈને આજનો આ દોર જેને જેન્ઝી કહેવાય એ જેન્ઝી જનતાની વચ્ચે પણ છેલ્લા 5 વર્ષમાં અદ્ભુત તકો મળી છે ને અદ્ભુત પાત્રો મને એ લોકોએ આપ્યા છે અને સરસ રીતે નિભાવી શકે છે અને આનંદ છે. એક પ્રશ્ન હિતેનભાઈ, એ પણ મને ઘણી વખત મારા પ્રેક્ષકો મારા પેજ ઉપર પણ ઘણા પૂછતા હોય છે કે લોક સંગીત અને લોક સાહિત્ય આપણા ગુજરાતી સિનેમાનું એક અનિવાર્ય અંગ છે અને ના એવી ફિલ્મો નથી બની લોક સાહિત્ય કે લોક સંગીત વગેરેની એવી ફિલ્મો પણ બની છે કે જે ક્રિટિક્સની દ્રષ્ટિએ ફિલ્મ મેકિંગ દ્રષ્ટિએ ઉમદા હોય પણ જેને માર્કેટ સર કરવું છે, ઘરે ઘરે પહોંચાડવી છે, લોક હૈયે જે વસેલી વાતો છે એને જો એને અંદર ઇન્વોલ્વ કરવામાં આવે તો ખરેખર એના સારા પરિણામો મળે છે. એટલે લોકસંગીત અને લોક સાહિત્ય અનિવાર્ય છે. એટલે એ ફિલ્મો હવે ઓછી બને છે, મને એવું લાગે છે કે ઓછી બને છે. હવે એવી ફિલ્મોનો દોર ફરી પાછો તમે 2 પ્રયાસ કર્યા, મયુરમાં મલ્લુ અને મેં તો પાલવડે, એને રિલીઝ કરી ત્યારે ખરેખર એને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જ છે. મળે છે પણ શું છે ભરતભાઈ, દરેક જનરેશનની એક ચોઈસ જુદી હોય. બરાબર છે. તમારા ફાધર જ્યારે તમારે ત્યાં હોય ત્યારે એમની જોવાની દ્રષ્ટિ જુદી હોય. એમને જે ગમે તમને ગમે જ એ જરૂરી નથી. તમારા ઘરે તમારું સંતાન હોય એની ચોઇસીસ બદલાય અને નવું જે જનરેશન આવ્યું છે એની ચોઇસીસ જુદી હોય. સમય પ્રમાણે તમારે એ લોકોની ચોઇસીસ શું છે, એ લોકોને શું ગમે છે એ પણ ધ્યાન રાખવું પડે કારણ કે માત્ર આપણી ઈચ્છાથી સિનેમા નથી બનતી. સિનેમા આપણે બનાવી લઈએ પણ જે પ્રેક્ષકો માટે બનાવીએ એ પ્રેક્ષકોને પણ ગમવી ખૂબ જ જરૂરી છે. અને આપણે જો રૂઢિચુસ્ત માત્ર એ જૂના વાતાવરણને જ પકડી રાખીએ તો એ લોકો ફિલ્મ જોવા નહીં જાય તો કરોડોનું નુકસાન થાય. આટલી બધી મહેનત તમારી પાણીમાં જાય. પણ ત્યાં બહુ સુંદર સમન્વય સાધવાની જરૂર છે જે હું પ્રયત્ન કરી રહ્યો છું કે એક તરફ વશ આ પ્રકારની ફિલ્મો કર્યાની સાથે સાથે મહિયર પ્રકારની ફિલ્મો 25 વર્ષ પછી જ્યારે લાવું ત્યારે આજ પ્રેક્ષક એ જમાનાના પ્રેક્ષકની સાથે આજનો જેન્ઝી પણ એટલું જ એન્જોય કરે છે. સૌથી વધારે રીલ્સ એ બધા ફિલ્મોના બને છે આજની જનરેશન જે બનાવે છે. એ જ રીતે હમણાં હું પાલવડે લઈને આવ્યો છું અને પાલવડ પણ લોકો આ ચોથા અઠવાડિયામાં પણ બહુ સુંદર રીતે માણી રહ્યા છે. રાઈટ છે. પણ આ એક તબક્કો આવે કે ક્યારેક આપણે એક સરખાપણાની અંદર એમાં સર્જકોની પણ ભૂલ હોય. લોક સાહિત્ય એટલે કોઈ પણ એ પ્રકારની વાર્તા શોધીને તમે કોઈ પણ લોકગીતને ઉચકીને મૂકી દો એ ના ચાલે. ઊંડો અભ્યાસ જોઈએ,
એ વિષયનો, એ સંગીતનો, એ વાર્તા, અને વાર્તા કહેવાની ઈચ્છા શાના માટે છે? માત્ર ધંધો કરવા માટે છે તો નહીં થાય. સિનેમાના સર્જન જ્યારે સારા થશે તો ડેફિનેટલી સારા ચાલશે જ ને. આ જનરેશનને પણ હવે ધીરે ધીરે કરાય છે. લાલો એનું સૌથી મોટું ઉદાહરણ છે. લાલા પ્રકારનો સબ્જેક્ટ જ્યારે આપણા બિઝનેસમાં આટલો મોટો જમ્પ લઈ આવે, એ પ્રેક્ષક પણ તો આપણું આજનું જ જનરેશન છે ને, તો ધીરે ધીરે એની અંદર એ પણ જ્યારે ડિમાન્ડ આવશે કે એમની એ વૃત્તિ કેળવાશે ત્યારે એ પ્રકારની ફિલ્મો બનશે અને ધીમે ધીમે સમન્વય થઈ રહ્યો છે સાહેબ. પણ સમન્વય તો બરાબર છે, પણ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જુઓ, સુવર્ણકાળમાં જ્યારે બંને પ્રકારની ફિલ્મો બનતી હતી, ઢોલામારું પણ બનતી હતી, પાઘડી અને ઢોલ ને ચણિયા ચોળીવાળી ફિલ્મો, અને અર્બન ટાઈપની પારકી થાપણ પણ બનતી હતી. પણ ત્યારે આવા વિભાગ મારા ખ્યાલથી હતા નહીં, અર્બન અને રૂરલ. તો એ શા માટે? એમ કે ખાલી પોતાની એક માનસિકતા સંતોષવા માટે કે અમે અલગ છીએ અથવા તો વિશેષ છીએ? તમે જુઓ, આમ પણ જાહેર ખબરની દુનિયાની અંદર પોતાની માલને લોકોની સુમે લઈ જવા માટે ઘણા બધા ક્લેમ કરવામાં આવે. આ બધી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. દરેક બ્રાન્ડ પોતાની જાતને નંબર 1 બ્રાન્ડ કે. સાબુ વાળો પણ કહે છે કે નંબર 1 ડિટર્જન્ટ, પેલો કે નંબર 1 એર કન્ડિશન. એટલે એ સાબિત નથી થઈ જતું. આ અર્બનની ઘટના એ તબક્કાના ઓડિયન્સને એટ્રેક્ટ કરવા માટેની એક માર્કેટિંગ ગિમિક હતી. પછી એને બધાએ ફોલો કરવાનું શરૂ કર્યું, પણ નહીં. પણ ફિલ્મ ક્યારેય અર્બન કે રૂરલ હોતી જ નથી. ફિલ્મ આઈધર સારી હોય કે ખરાબ હોય. એ દોરમાં પણ જ્યારે એક તરફ તમે કહ્યું એ પ્રકારની આપણી લોકકથાની સાથેની ફિલ્મોની સાથે અરુણ ભટ્ટ જેવા સર્જકોએ ઉમદા ફિલ્મો બનાવી છે. આ મારો તબક્કો જ્યારે શરૂ થયો, અરે નરેશભાઈના તબક્કામાં તમને કહું કે એક તરફ એ બધી ફિલ્મો, મેરુ માલન અને આ બધી એક પછી એક સુપરહિટ ફિલ્મોમાં જોક સંજોગ, હરકિશન મહેતાના નોવેલ પરથી પણ ફિલ્મો એમણે બનાવી છે. રાઈટ છે. એટલે એ તબક્કે પણ બનતી હતી. અને મારો દોર જ્યારે શરૂ થયો ત્યારે દેશરેની સફળતા પછી તરત જ મેં વર્ષા અડાલજાની નોવેલ પરથી કરી છે. એવી ઘણી સાહિત્યની સાથેની મોડર્ન એરાની ફિલ્મ કરી છે. પણ અમે ત્યારે એ લેબલ નહોતા આપતા. પણ ત્યાર પછીનો 2012 થી 14 ની વચ્ચેનો ગાળો આવ્યો કે એ લોકોને માર્કેટિંગના ગિમિક તરીકે અર્બન ફિલ્મ, માત્ર શહેરની ફિલ્મ. કારણ કે જનરેશન બદલાયું હતું. આજના જનરેશનને 2010 પહેલાનો ઇતિહાસ ખબર નથી. અને સોશિયલ મીડિયા આવ્યા પછી એમને પાછળ શું સત્ય હતું એ આપણે ઇતિહાસનું પણ ખબર નથી ને આપણી સિનેમામાં પણ ખબર નથી પડતી. એટલે એ લોકોએ અર્બન ટાઇટલને ઉંચકી લીધું હતું. બાકી કોઈ એવું હોતું નથી. ફિલ્મ આઈધર સારી હોય, આઈધર ખરાબ હોય. અર્બન રૂરલના ભેદભાવમાં હું જરાય નથી માનતો. હવે હિતેનભાઈ, એક તમે અહીંયા જુનાગઢમાં આવ્યો છો, અત્યારે કઈ ફિલ્મના કોઈ શૂટિંગ માટે કઈ ફિલ્મ છે એના વિશે કઈ કહેશો? ક્યારે રિલીઝ થશે? બહુ અદ્ભુત છે. આજે તો પહેલી વખત જુનાગઢ રોકાઈ શકો તો એવી પરિસ્થિતિમાં આવ્યો છું. એટલે જુનાગઢ અને એની આજુબાજુ વસતા દરેકે દરેક ભાઈઓને રામલાના રામ રામ, હર હર મહાદેવ અને જય ગિરનારી. બહુ સુંદર જગા છે. પાછળ તમે જોઈ રહ્યા છો, પાછળ તમને ગિરનાર દેખાશે. આ મકબરો છે, મોહબ્બતનો મકબરો, મને ગઈકાલે કોઈ કહેતું હતું, એ છે. અહીંયા એક ફિલ્મ જે શૂટ કરી રહ્યો છું એનું નામ છે અલખ. ગિરનારની તળેટીમાં ભવનાથની આસપાસ એક વાર્તા પરિક્રમા દરમિયાન આકાર લે છે. અને એમાં બહુ અદ્ભુત, ફરી પાછો તમને સરપ્રાઈઝ આપવા માટે બહુ જુદા જ ડબલ રોલ કરી રહ્યો છું આમાં. અને એ શું છે હમણાં નહીં તમને જણાવું, કારણ કે તો એ વાર્તાની મજા, ફિલ્મ જોવાની મજા મરી જશે. પણ બહુ કમાલની ચેલેન્જિંગ ફિલ્મ છે અને બહુ જાણીતા આપણા ઉમદા ડિરેક્ટર છે ધ્રુવ ગોસ્વામી, જેમણે કાશી રાઘવ નામની ફિલ્મ બનાવી હતી. આવી ઉમદા ફિલ્મ કરનારી ટીમની સાથે આ ફિલ્મ કરવા માટે આવ્યો છું. લગભગ 10 થી 12 દિવસ હું જુનાગઢ ખાતે હોઈશ. ત્યાર પછી 10 થી 12 દિવસ અમે લોકો પાવાગઢ જઈશું, ત્યાં શૂટ કરીશું, ત્યાંના કંદરાઓમાં, ત્યાંના પહાડોમાં. અને ત્યાર પછી બાકીનું કામ અમે લોકો અમદાવાદ ખાતે પૂરું કરીશું. પણ આ ફિલ્મ એવી હશે જેને તમે રૂરલ કે અર્બનનો ટેગ નહીં આપી શકો. આપણી ગુજરાતી સુંદર મજાની સિનેમા હશે. દરેક પ્રકારના પ્રેક્ષકોને પોતાને મનગમતું અંદરથી મળી રહે એવા પ્રયત્ન કરીશું. પણ આ હું એટલું જ કહીશ કે નકશિક સુંદર ગુજરાતી ફિલ્મ હશે જેનું નામ છે અલખ. આ વર્ષના અંતે અથવા તો 2027ની શરૂઆતના તબક્કા દરમિયાન આ ફિલ્મ લોકોની સમક્ષ આવશે. ખૂબ સરસ, ખૂબ ખૂબ શુભેચ્છા. અને હવે છેલ્લે એ પણ કહી દો કે અત્યારે કઈ કઈ ફિલ્મોના તમારે શૂટ ચાલી રહ્યા છે? કેટલીક ફિલ્મો હજુ તમે અમને કેટલીક ફિલ્મોનો લાભ મળે એમ છે? 2027 પહેલા, અંત પહેલા હું બીજી 3 ફિલ્મો તમારી સમક્ષ લઈને આવીશ. એકનું નામ છે થેન્ક યુ પાપા. એક છે મારી બહુ મોટી ફિલ્મ આવી રહી છે જેમણે વશ
અને આ પ્રકારની ફિલ્મો મારી સાથે કરી છે. એ જ પ્રોડક્શન હાઉસની આદિત્ય બિરલા ગ્રુપ સ્ટુડિયો જેનાથી એન્ટર થયો કોર્પોરેટ, એ રફ એન્ડ ટફ કન્યા, એમાં પણ એક ખૂબ જ જુદા અવતારમાં તમને દેખાઈશ. અને ત્યાર પછી એક આવશે સફરનામું નામની એક ફિલ્મ આવશે. એ આ વર્ષ સુધીનો પ્રોગ્રામ છે, જે રેડી છે, રિલીઝ થવા માટે તૈયાર છે, પણ 10-11 મહિના લાયક ના લાયક રિલીઝ થઈ ચૂકી છે. અને આવતા વર્ષની બધી તૈયારીઓમાં લાગ્યો છું. આવતા વર્ષે પણ બીજી 3 થી 4 સારી ફિલ્મો લોકોની સમક્ષ લાવવાના પ્રયત્ન કરું છું. તમારા પેજનું નામ શું છે? સિનેમા વિથ ભરત વ્યાસ. સિનેમા વિથ ભરત વ્યાસના દરેકે દરેક પ્રેક્ષક મિત્રોને ભરતભાઈ બહુ ઉમદા આશયથી આ પેજ શરૂ કર્યું છે. જે રીતે તમે એને પ્રેમ આપી રહ્યો છો, હું તમને વિનંતી કરું છું કે વધારેમાં વધારે લોકો સુધી એમના આ પેજને પહોંચાડજો. કારણ કે નક્ષિક રીતે ગુજરાતી સિનેમા અને સાહિત્યની વાતો તમારા સુધી પહોંચાડવાની હંમેશા કોશિશ કરતા હોય છે. જે એવી વાતો જે આજના જનરેશનને ખબર નથી, ભરતભાઈની પાસે એ બધી વાતોનો ખજાનો છે. તો આમના પેજને ફોલો કરજો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો. અને આ જ પેજને જ્યારે તમે આનાથી 10 ગણું વધારશો ત્યારે ફરી પાછો આ રામલો તમને થેન્ક યુ કહેવા માટે આવશે. ખૂબ ખૂબ આભાર જીતનભાઈ, તમારો કિંમતી સમય આપવા બદલ. થેન્ક યુ.